સમીર, આખરે તું આવું કેમ કરી રહ્યો છે? આપણા વિશે નહીં, તો એકવાર તે માસૂમ બાળકી વિશે તો વિચાર જે હમણાં જ આ દુનિયામાં આવી છે. હજી તો તેને એ પણ ખબર નથી કે તેના પિતા કોણ છે અને તું તેને આ રીતે છોડી દેવા માંગે છે? આખરે વહુની ભૂલ શું છે? સૌમ્યા કેટલી સારી છોકરી છે. તું તેને છૂટાછેડા કેમ આપવા માંગે છે? શંકરજીએ પોતાના દીકરા સમીરને સમજાવતા કહ્યું. ત્યારે સમીરે ગુસ્સામાં મોં ફેરવતા કહ્યું, તમે તો તમારી પસંદગીની છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા. મેં તમને કહ્યું હતું ને કે હું મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ. હવે મને મારી પસંદની છોકરી મળી ન રહી હતી, તો તમે આટલી બધી ઉતાવળ કેમ કરી? માં બીમાર હતી, પથારીમાં હતી. મારા લગ્ન જોવા માંગતી હતી, એટલે મેં મજબૂરીમાં જ સૌમ્યા સાથે લગ્ન કરી લીધા અને મારી દીકરી પણ થઈ ગઈ. પણ એનો અર્થ એ નથી કે હું આ અનિચ્છનીય સંબંધને આખી જિંદગી ડોળતો રહીશ. પારકી છોકરી માટે તમે તમારા એકમાત્ર દીકરાને થોડો જ છોડી દેશો. મને મારી જ ઓફિસમાં કામ કરતી રૈના સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે હું તેની સાથે એક નવા જીવનની શરૂઆત કરીશ. હું સૌમ્યાને છૂટાછેડા આપી દઉં છું. તેને થોડા પૈસા પણ આપી દઈશ, પણ હવે તે આ ઘરમાં નહીં રહે. અને આ જ મારો છેલ્લો નિર્ણય છે. હું તમને છોડીને ક્યાંય નથી જઈ રહ્યો. આ ઘર મારું છે અને તમે મારા બાપુજી છો, પણ સૌમ્યાને તેની દીકરી સાથે ઘર છોડીને જવું પડશે. સમીર આ નિર્ણય સંભળાવીને રૂમમાંથી બહાર જતો રહ્યો, તો શંકરજી માથું પકડીને બેસી ગયા. તેમને સમજાતું ન હતું કે દીકરાને આખરે કઈ રીતે મનાવે. તેમણે હવે રૈના સાથે વાત કરવાનું નક્કી કર્યું. તેઓ બીજા જ દિવસે દીકરાની ઓફિસે પહોંચી ગયા. અચાનક પિતાને ઓફિસમાં જોઈને સમીર પહેલાં તો ડઘાઈ ગયો. પછી તે તેમને ખૂણામાં લઈ જઈને કહેવા લાગ્યો, તમે અહીં શું કરવા આવ્યા છો બાપુજી? કંઈ જોઈતું હતું તો ફોન કરી દેતા. શંકરજીએ કઠોર આંખોથી તેની આંખોમાં જોતા કહ્યું, મારે રૈના સાથે વાત કરવી છે. આ સાંભળીને સમીર ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, આજે તો તે ઓફિસ નથી આવી. ત્યારે જ પાછળથી એક સુંદર છોકરી સફેદ સલવાર સૂટ પહેરીને આવી અને સમીરના ખભા પર હાથ મૂકતા બોલી, આ કોણ છે સમીર? શંકરજીએ તેના આઈડી કાર્ડ પર તેનું નામ જોયું, રૈના આહુજા. તેઓ સહેલાઈથી બોલી પડ્યા, તમે રૈના છો? રૈના હસતા બોલી, જી, અને તમે? તો શંકરજી ગંભીર અવાજમાં બોલ્યા, હું સમીરનો પિતા છું. આ સાંભળીને રૈના ખુશ થઈ ગઈ અને આગળ વધીને તેણે તેમના પગ સ્પર્શ કર્યા. શંકરજી ગંભીર અવાજમાં બોલ્યા, રૈના, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તો તે કહેવા લાગી, અત્યારે ઓફિસમાં તો ખૂબ જરૂરી કામ છે અને બોસ પણ રાઉન્ડ પર આવવાના છે, તો હું સાંજે તમને મળવા આવીશ. શંકરજી કહેવા લાગ્યા, ઠીક છે, પણ ઘરે ન આવતી. આપણે બહાર કોઈ રેસ્ટોરન્ટમાં મળીશું. આટલું કહીને તેઓ સમીરને ઘૂરતા ત્યાંથી ચાલ્યા ગયા. સમીર ધ્રુજતો પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને તેને લાગવા માંડ્યું કે હવે તો તેનું ભાંડો ફૂટી જશે અને તેનું જૂઠ રૈના સામે પણ ખુલી જશે. તે વિચારવા લાગ્યો કે શું કરું અને શું નહીં. આ બધું વિચારતા તેનું મગજ ગુસ્સાથી ફાટવા લાગ્યું અને તે વિચારવા લાગ્યો કે બાપુજીને રૈનાને મળવાની શું જરૂર છે? પહેલાં હું મારી પત્નીને છૂટાછેડા આપી દેત, પછી રૈનાને ઘરે તો લાવવાનો જ હતો. તેનું મન વારંવાર ગુસ્સાથી ભડકી રહ્યું હતું, પણ તે કંઈ કરી શકતો ન હતો. સાંજે અચાનક જ રૈના ગભરાયેલી જેવી ઓફિસમાંથી નીકળવા લાગી, તો સમીરે તેને પૂછ્યું કે ક્યાં જઈ રહી છે? તો તે કહેવા લાગી કે, મારી માની તબિયત ખરાબ થઈ ગઈ છે અને મારે આજે જ ગામ જવું પડશે. તું તારા બાપુજીને કહી દેજે કે હું પાછી આવીને તેમને મળીશ. આટલું કહીને તે ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. ત્યારે જઈને સમીરે રાહતનો શ્વાસ લીધો. હવે તે ઘરે પહોંચ્યો તો તેનું મોં ઉતરેલું હતું. બીજી તરફ, તેની પત્ની સૌમ્યાનો ચહેરો રડી રડીને સૂજીને લાલ થઈ ગયો હતો. તેણે પત્ની તરફ નજર ઊંચકીને પણ ન જોયું અને ગુસ્સામાં બોલ્યો કે, તમે હજી સુધી અહીં જ છો? મેં તમને કહ્યું હતું ને કે તમારી બાળકીને લઈને અહીંથી પિયર ચાલી જજો. હું છૂટાછેડાના પેપર્સ મોકલાવી દઈશ. આ સાંભળતા જ સૌમ્યાનું રડવું ફરી એકવાર ફૂટી પડ્યું. અહીં શંકરજીનો ચહેરો ગુસ્સાથી લાલગુમ થઈ ગયો. તે કહેવા લાગ્યા કે, તું આ રીતે મારી વહુને ઘર છોડીને જવા માટે ન કહી શકે. તો સમીર કહેવા લાગ્યો કે, વહુ તો પારકી છે, હું તમારો પોતાનો દીકરો છું. હું આ ઘરમાં જે ઈચ્છીશ તે કરીશ.
તમારે મારો સાથ આપવો પડશે. હવે માં આ દુનિયામાં નથી કે હું દેખાડો કરવા માટે પત્નીનો સાથ નિભાવવાનો ઢોંગ કરું. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતો પોતાના રૂમમાં જવા લાગ્યો. તો શંકરજી ગુસ્સાથી ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે આજે મારે રૈનાને મળવાનું હતું, ક્યાં છે તે? સમીર કહેવા લાગ્યો, તે ગામ ચાલી ગઈ છે અને તમે એવું ન વિચારતા કે તમે રૈના સાથે વાત કરીને તેને ભડકાવી દેશો અને તે મને છોડી દેશે, તો હું આ સ્ત્રીને મારી પત્ની તરીકે સ્વીકારી લઈશ. તમે જોર જબરદસ્તીથી મને તેના પર પ્રેમ કરવા મજબૂર તો ન કરી શકો ને? સમીર તેમની આંખોમાં જોતા બોલ્યો તો તેની આંખોની દૃઢતા જોઈને શંકરજી ધ્રુજી ગયા. તેમનું મન હવે એકદમ કઠોર થઈ ગયું. તેઓ ગુસ્સામાં બોલ્યા કે જો તે તારી જીદ ન છોડી, વહુને તેનો અધિકાર ન આપ્યો, તારી દીકરીને ન અપનાવી, તો હું તને ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. સમીર ગુસ્સાથી ભડકતા બોલ્યો કે જરૂર, તમારા ઘરમાં રહેવાનો શોખ પણ નથી મને. તમે રહો એકલા તમારા ઘરમાં. હું તો રૈના સાથે મારી નવી જિંદગીની શરૂઆત કરીશ. હવે તે પણ ગભરાઈ ગયો હતો કે રૈના સામે તેની સચ્ચાઈ વહેલી ખુલ્લી જશે, એટલે તે ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો. શંકરજી પોતાનું માથું પકડીને બેસી ગયા. સૌમ્યા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેની પાસે આવીને શંકરજીએ તેના કપાળ પર હાથ ફેરવતા કહ્યું, વહુ, તું પારકી નથી, આ ઘરનો હિસ્સો છે. સમીર તારી સાથે ભલે ગમે તેટલો અન્યાય કરે, પણ હું તારી સાથે અન્યાય નહીં થવા દઉં. આટલું કહીને તેઓ કોઈ કુંડી વિચારમાં ડૂબી ગયા. સપ્તાહભર પછી જ તેમણે સમીરને ફોન કર્યો અને કહ્યું કે છૂટાછેડાના પેપર તૈયાર થઈ ગયા છે. તું આવીને સહી કરી જા. વહુને તારી સાથે બાંધી રાખવામાં મને કોઈ ફાયદો દેખાતો નથી. આ સાંભળીને સમીર ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે મને ખબર હતી બાપુજી કે તમે મારો જ સાથ આપશો. તે ઘરે આવ્યો તો તેણે છૂટાછેડાના પેપર પર સહી કરી. પછી તે પોતાના રૂમ તરફ જવા લાગ્યો તો શંકરજી બોલ્યા, સાંભળ, પેલી બાજુ ક્યાં જઈ રહ્યો છે? જ્યાંથી આવ્યો છે ત્યાં જ પાછો જતો રહે. સમીર આશ્ચર્યચકિત થઈ ગયો. તે કહેવા લાગ્યો, તમે તો મારા ઘનશ્યામાં મારી સાથે છો ને? મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે, તો ઘર છોડીને તે જશે, હું નહીં. તો તે ગુસ્સામાં કહેવા લાગ્યા, નહીં, આ ઘર મેં વહુના નામે કરી દીધું છે અને મારી વહુ મારી સાથે જ રહેશે. તું મારો નાલાયક દીકરો છે અને હું તને દીકરો કહેવાનો ઇનકાર કરું છું. વહુ મારી પોતાની છે, પારકી નહીં. સમજ્યો તું? આ સાંભળીને સમીર ગુસ્સાથી પાગલ થઈ ગયો અને કહેવા લાગ્યો, જાવ તમે બધા નર્કમાં. હું મારી રૈના સાથે મારી નવી જિંદગીની શરૂઆત કરીશ. તે ત્યાંથી ચાલ્યો ગયો. રૈના 15 દિવસ પછી ઓફિસ આવી તો થોડી ઉખડેલી જેવી લાગતી હતી. સમીર આટલા દિવસથી પોતાના મિત્રના ઘરે જ હતો. રૈનાને જોતા જ તે કહેવા લાગ્યો કે મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. હવે આપણે લગ્ન કરી લઈએ અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરીએ. રૈનાએ તેની આંખોમાં ગુસ્સાથી જોઈને કહ્યું કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. આટલું કહીને તે ત્યાંથી જવા લાગી તો સમીરે તેનો રસ્તો રોકવાની કોશિશ કરી. ત્યારે રૈનાએ ગુસ્સામાં તેને એક જોરદાર તમાચો મારતા કહ્યું કે તું પરિણીત હતો, એ વાત તો મને ખબર હતી, પણ તે જણાવ્યું હતું કે તારી પત્નીની માનસિક હાલત ઠીક નથી, એટલે તું તેને છૂટાછેડા આપવા માંગે છે. પણ તારા બાપુજીએ ફોન કરીને મને બધું જણાવી દીધું. તારી પત્ની બિલકુલ ઠીક છે. તારી એક દીકરી પણ છે. તું તારી ગૃહસ્થીને બરબાદ કરીને મારી સાથે નવી જિંદગીની શરૂઆત કરવા માંગતો હતો. કોઈને રડાવીને હું મારી નવી જિંદગીની શરૂઆત ન કરી શકું. મને આવા માણસ સાથે મારી જિંદગી નથી વિતાવવી જે પોતાની પત્નીની ભાવનાઓને આટલી ક્રૂરતા સાથે કચરી નાખે. કાલે આ બધું તું મારી સાથે પણ કરી શકે છે, જો તને મારાથી વધુ સારી કોઈ મળી ગઈ તો. આ સાંભળીને સમીર હક્કા બક્કા જેવો રહી ગયો. તે ગુસ્સામાં ભડકતો પોતાના ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે તેની પત્ની ચા નાસ્તાની ટ્રે લઈને તેના બાપુજીના રૂમમાં જઈ રહી હતી. તેને જોતા જ તે તેની પાસે ગયો અને ચા નાસ્તાની ટ્રેને ધક્કો મારીને ગુસ્સાથી બૂમ પાડતા બોલ્યો કે આખરે તે મારી જિંદગી બરબાદ કરી જ દીધી. સૌમ્યા ગભરાઈ ગઈ. ગરમ ચા તેની સાડી પર ઢોળાઈ ગઈ હતી. ત્યારે જ શંકરજી આવીને પોતાના દીકરાને એક જોરદાર તમાચો માર્યો. તમાચાનો પડઘો તેના કાનમાં ગુંજતો રહી ગયો.
તે ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તેને આ રીતે થપ્પડ પણ પડી શકે છે. પછી ગરમ ચાથી ભીંજાયેલી સાડીને સંભાળતા સૌમ્યાએ તેને પાછળ ધકેલતા કહ્યું, હવે તું મારો પતિ નથી કે મારી સાથે દુર્વ્યવહાર કરવા આવી ગયો? તારી હિંમત કઈ રીતે થઈ મારી સાથે બદતમીજી કરવાની? તે આશ્ચર્યથી પિતા તરફ જોવા લાગ્યો. તો શંકરજી ગુસ્સામાં બોલ્યા કે તે બધાની જિંદગી બરબાદ કરી દીધી અને ઉપરથી આવીને ઘરમાં ધમાલ કરે છે. નીકળી જા અહીંથી, નહીં તો પોલીસ બોલાવી દઈશ. સમીર ગુસ્સાથી બૂમ પાડતા બોલ્યો, તમને રૈનાનો નંબર ક્યાંથી મળ્યો? તમે તેને ફોન કેમ કર્યો? ત્યારે શંકરજી હસતા બોલ્યા કે હું તારો બાપ છું બેટા. ઓફિસમાંથી તેનો નંબર લઈ લીધો હતો મેં અને મેં તેને બધું જણાવી દીધું કે સમીર કઈ રીતે પોતાની પત્નીની જિંદગી સાથે રમત કરી રહ્યો છે. હવે આગળ તેનો નિર્ણય છે કે તે આવા માણસ સાથે ઘર વસાવવા માંગે છે કે નહીં. સમીર ગુસ્સાથી ધૂંધવાઈ ઉઠ્યો, પણ તે કંઈ કરી શકતો ન હતો. ઓફિસમાં પણ તેની ઘણી બદનામી થઈ ગઈ હતી, તો ઓફિસ જતાં પણ તેને શરમ આવતી હતી. થોડા દિવસો પછી તેણે રાજીનામું આપી દીધું અને કામ શોધવા માટે બીજા શહેરમાં જતો રહ્યો. તેના જીવનમાં ક્યાંય કોઈ શાંતિ નહોતી, કારણ કે તેણે જેને ચાહી હતી તેની તરફથી પણ તેને કોઈ પ્રેમ ન મળ્યો અને જેણે તેને પ્રેમ કર્યો હતો તે તો ક્યારનોય તેને પાછળ છોડી ચૂકી હતી. મિત્રો, સંબંધોનો પાયો હંમેશા પ્રેમ, વફાદારી અને જવાબદારી પર ટકેલો હોય છે. જ્યારે માણસ પોતાની જીદ અને સ્વાર્થમાં અંધ બની જાય છે, તો તે પોતાનું જ ઘર, પોતાના જ લોકોને ગુમાવી દે છે. સાચા સંબંધો ત્યાગ, પોતાપણું અને સાથ નિભાવવાથી બને છે. એક દિવસનું આકર્ષણ ક્યારેય તે પરિવારની જગ્યા લઈ શકતું નથી જે દરેક પરિસ્થિતિમાં આપણો સાથ આપે છે.